સુરતમાં પરિણીતાને પતિ સંતાનો સાથે મેળાપ કરાવવા તાંત્રિક વિધિના નામે નરદોયા સહિતનાએ આચર્યો ગેંગરેપ। ગુજરાત વિધાનસભામાં અંધશ્રદ્ધા વિરોધી બિલ એક તરફ પસાર થઈ રહ્યો હતો, બીજી તરફ સુરતમાં તાંત્રિક વિધિના નામે મહિલાઓ પર ગેંગરેપ ગુજારવામાં આવ્યો હતો। તાંત્રિક વિદ્યાને લઈને નવા પસાર થયેલા વિધેયકમાં આકરી કાર્યવાહી કરવાની જોગવાઈ કરવામાં આવી છે, ત્યારે પહેલો જ બનાવ સુરતમાં બનવા પામ્યો છે, જેમાં નરદોયા સહિતનાએ ઝડપી લેવામાં આવ્યા છે।